મોટામાં મોટી ભક્તિ પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો ની મોહલ આરો છે. આ જગતમાં બે જણા સુખી છે, એક જ્ઞાની સુખી છે અને એક ગોડો સુખી છે. આ બે જણા સુખી છે. હા, જ્ઞાની હમ ઝડથી સુખી છે અને ગોડો એની મસ્તીથી સુખી છે બાપ. રોડ ઉપર હુઈ રહેતો હોય કોઈ હલારો અને તમે ઊંઘો તો મુશારા છો તો એ જુઓ તો ઊંઘ આવા તો કેજો મને. હા, કોક શીખ્યા છો ને ઘેર તમે હમણાં બેન ને એમ કહો ને કે મને એ જમવાનું બનાવતા આવડશે તો કિલ્યો પકડો તા આ ડખો. આમાં આપણા વામી હોય કે મને બધું આવડે છે તો કરતા. આ જેનું બધું શીખ્યું છે ને એ નજા લારા થયા. સત્સંગ એટલે જેટલું લખ્યું છે એ નભું હી ગાલવું એનું નામ સત્સંગ બાપ. હું તો કહું છું કોઈને ના ન રો ને એ ભક્તિ છે. કોઈને ના ન રો ને એ ભક્તિ છે. પણ આપણે ચોકના ચોક હરિયો તો કર્યા વગર એવા નથી બાપ. એ મહાપુરુષ કે બાપ સત્પુરુષો મળે, મહાપુરુષો મળે તો આમાંથી છૂટવાનો, મુક્ત થવાનો એક યુક્તિ બતાવો. સત્પુરુષો વગર છૂટવું એ બહુ દુર્લભ છે બાપ. જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ કોઈક સદગુરુના આશ્રમને જઈને જ પામ્યા છે. બારો વાટ કોઈ પામ્યા નથી. 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા, ધ્યાન ધરીને રાફડા થઈ ગયા બાપ, તો એ પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા નથી. એવું મહાપુરુષોના પુરાવા છે. કબીર સાહેબે કીધું કે પાણી મેં મિન હે પિયાસી, સાધુ મહે સુની સુની આવે જોને હાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ काशी बाप. जाको ध्यान धरे विधि हारी हरा, सहस्त्र मुनि 88 सो तेरे घट माही बसत है. परम पुरुष अविनाशी, पानी में मिन है पियासी, साधु महे सुनी सुनी आवे जो ने. पाणी में मासला नो सदंतर व्यवहार से सतोय जो तरसी मरी जाए तो जोईने मन के हसू आवे छे के बाप. અને હા, જોઈને ગુલટ ખાતા ના આવડે તો કદી પાણી પી શકે નહીં. એમાં પરમાત્માના હરદમ અંતરમાં, પરમાત્માના હરદમ વ્યવહારમાં જોડાયેલો છે. અને છતાંય જો પરમાત્માનો ખોરતો હોય તો કે એના જેવો મૂર્ખો બીજો કોઈ નથી. જેનો વ્યવહાર જ પરમાત્મા થકી છે બાપ. પણ એ જો સુધી ગુલોટ ના ખાય, જ્યાં સુધી એનું પાછું ના ફેરવે, ત્યાં સુધી એ માલિકની ખબર પડે એવી નથી બાપ. અને એટલે જ મહાપુરુષ કે જુક્તિમાં મુક્તિ બતાવે, સંતો સોહી સદગુરુ મોહે ભાવી. જે પલની અંદર આપણને પરમાત્માની પારખ કરાવે બાપ. આ દ્રષ્ટિ ખુલતા વાર લાગે પણ પરમાત્માનું ઓળખતા વાર ના લાગે. મહાપુરુષોનું તો કેવું આવું છે બાપ. તમે આ કનેક્શન જોઈન્ટ કરો એટલે 100 મહિને લાઈટ થાય. જેવું જોઈન્ટ કરો ને બધું કમ્પ્લીટ હોય એટલે ફટ લઈને લાઈટ થાય બાપ. એ મહાપુરુષ કે જે દારા તમારી વૃત્તિ તમારા પરમાત્મા સ્વરૂપમય વરી જાય બાપ, એ દારા પરમાત્માની પારખ થઈ જાય બાપ.